માઇન્ડ, બોડી અને મેડિસિન, આના પર ગઈકાલે આપણે વાત કરતા હતા કે કેવી રીતે માઇન્ડ અને બોડી ઇન્ટરલિંક્ડ છે. શારીરિક સમસ્યાઓ કઈ રીતે થાય, ફિઝિકલ ડિસીઝ કઈ રીતે થાય. એક તો પહેલા તો એક આપણે થોડું આપણું પોતાનું નેચર સમજવાનો પ્રયત્ન કરતા હતા કે ભાઈ આપણે બધા દેખાતા અલાઈક એટલે કે સરખા હોઈએ, બટ બધા સરખા નથી. બધા બહુ બધા શેપ, સાઇઝ, ટેમ્પરામેન્ટ, કેરેક્ટર અલગ અલગ હોય, જેની આપણા હેલ્થ અને હેપીનેસ પર અસર થતી હોય. આ આપણે ગઈકાલે જોયેલું હતું. ફિઝિકલ ડિસીઝ શાના કારણે થાય એ પણ જોયેલું હતું, એક્સટર્નલ ફેક્ટરને કારણે. અને મેન્ટલ ડિસીઝ શાના કારણે થાય તો કે તે ઇન્ટરનલ ફેક્ટરને કારણે. આ પણ આપણે બધું જોઈ ચૂક્યા હતા. અને એકની અસર બીજા પર થાય જ. તમે મેન્ટલી ડિસ્ટર્બ હોવ, ધંધામાં કંઈ નુકસાન ગયું હોય, તમને લોકોને ધંધામાં નુકસાન જાય, પરીક્ષામાં સાહેબ સારા માર્ક્સ નહીં આવ્યા, અથવા તો મારા તો સારા આવ્યા પણ બીજાના મારા કરતાં વધારે સારા આવ્યા. ઘણી વખત દુઃખ આનું હોય, મારા માર્ક્સ સારા આવ્યા પણ બીજાના મારા કરતાં વધારે સારા આવ્યા. તારા કેટલા આવ્યા સાહેબ? 90. તો પણ રડેલા યાર, સાહેબ પેલાના 95. અચ્છા, એટલે તકલીફ છે. હવે એને કારણે આપણે જો કદાચ ટેન્શનમાં ને ટેન્શનમાં ખાવાનું બંધ કરી દઈએ, ઊંઘ નહીં આવે, જો એવું બધું કરીએ છીએ તો એ 2 દિવસ 3 દિવસ 4 દિવસ પછી તમારું જે ફૂડ અને સ્લીપ બે ડિસ્ટર્બ જે થઈ છે તે તમારા બોડી પર અસર કરવાની જ 100% કરવાની. કદાચ કે નહીં કે 4 દિવસની જગ્યા પર 5મે 6ઠે દિવસે અસર કરે. પણ જો તમે જલ્દી એ ટેન્શનમાંથી જો બહાર નહીં આવ્યા, અત્યારે એ મોબાઈલમાં એ જ જોતો હતો કે મેં કીધું કે કેમનું, એટલે ખબર પડી બોડી પર અસર થાય છે, બોડી પર અસર થાય છે. તો બેટર ઓપ્શન એ છે કે સ્ટ્રેસમાંથી કે નહીં કે શક્ય હોય તેટલી જલ્દી જો બહાર નીકળો ત્યાં સુધી વધારે સારી વાત છે. બંનેની એકબીજા પર અસર થાય. સમ ડિસીઝ લાઈક એક્યુટ ઇન્ફેક્શન, કદાચ ફોટો આગળ પાછળની, અચ્છા જો આવી રહ્યું, ડાયેટરી પ્રોબ્લેમ, આહાર સંબંધી સમસ્યા પણ થાય. સ્ટ્રેન ધ હાર્ટ, હૃદય પર કે ને કે ભાર વધવા માંડે, બોજો વધવા માંડે. વીકન ધ ફિઝિકલ બોડી, અને આપણું જે શરીર જે ખરું તે નબળું બનતું જાય. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણી સમસ્યા માનસિક વધારે છે. ભલા ઉસકી સાડી મેરી સાડી સે જ્યાદા સફેદ કેસે, ટીવીમાં એડ પણ એવી જ આવે, પછી ધીમે રહીને આવે વોશિંગ પાવડર નીરમાં. તો ટીવી પણ આપણને એ જ શીખવે છે કે ભાઈ કે નહીં કે ટેન્શન લેવ, આપકા બચ્ચા પેલું કે સ્માર્ટર, શાર્પર, ફાસ્ટર. કેમ તો કે બહુ કોમ્પિટિશન. ક્યાં છે કોમ્પિટિશન? સાહેબ આ દુનિયામાં તમને ખબર નહીં પડે. યુટ્યુબ જેવા બીજા બહુ પ્લેટફોર્મ હશે પણ યુટ્યુબ જ રહ્યું છે. ફેસબુક જેવા બીજા બહુ બધા પ્લેટફોર્મ હશે, ફેસબુક જ રહ્યું છે. મેસેજ કરવા ફેસબુકમાં પણ થાય છે, વોટ્સએપમાં પણ થાય છે, ટેલિગ્રામમાં પણ થાય છે, સ્નેપચેટમાં પણ થાય છે. બટ એમ જ બોલીએ કે તું જરાક મને વોટ્સએપ કરની. કોમ્પિટિશન છે જ, ના નથી, પણ જે લોકોનું પોતાની એક આગવી ઓળખ હોય, પોતાનું એક ટેલેન્ટ હોય, નથી વાંધો આવતો, નથી વાંધો આવતો. આપણે ગઈકાલે કદાચ અહીંયા સુધી જોયેલું હતું, બરાબર? તો આટલી સ્લાઇડ હું અત્યારે ફિલહાલ ડિલીટ કરી નાખું છું. આ બધું તો જોવાઈ ગયું છે. ચાલ, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીઝ અનહેપીનેસ. બ્રીધ એટલે કે ઉત્પન્ન કરવું, ઉછેરવું, એમાંથી જ અનહેપીનેસ પેદા થાય છે. વી હેવ હેક્ટિક. હેક્ટિક નો અર્થ થશે એક્સ્ટ્રીમલી બિઝી, અતિશય વ્યસ્ત. પછી નિયરેસ્ટ મિનિંગ, સર નિયરેસ્ટ મિનિંગ જરા કરાવજો ને, એ નથી આવડતું. એ તો કરાવતો છું ભાઈ. હેક્ટિક એટલે એક્સ્ટ્રીમલી બિઝી. અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. કન્ટેન્ટમેન્ટ એટલે સેટિસ્ફેક્શન. આપણી જે જીવનશૈલી જે ખરી,
તમારા લોકોનું તો હજુ સમય છે, તમારી લાઈફસ્ટાઈલ અનસ્ટેબલ છે, અમારી હેક્ટિક છે. હું મારી પર્સનલ વાત કરું. સવારે 4:30 પોણા 5 વાગ્યાને ઉઠ્યો હું, ત્યાંથી રાત્રે 10:30 પોણા 11 વાગ્યા સુધી બધું એમ એકદમ ટાઈટ શેડ્યુલમાં જતું હોય બધું જ. 6:30 વાગે એટલે 6:30 કે મોડામાં મોડું 6:35 એટલે સેલ મારી દેવો પડે, એટલે મારી જ દેવો પડે. 3 બેચ ત્યાં લેવાના છે તે લેવાના જ છે. એ પતાવે 10 વાગે એટલે 10:30 વાગે સ્કૂલ પર હાજર થઈ જ જવાનું છે. 2-5 મિનિટ ઉપર નીચે કદાચ કોઈ વખત થાય તો કોઈ પણ ઇગ્નોર કરી લે, એનો કોઈ ઇસ્યુ નહીં હોય એમ. 10:30 થી પોણા 4 વાગ્યા સુધી સ્કૂલ પર હાજરી આપવાની છે એટલે આપવાની જ છે. એમાં કોઈ ફ્રી લેક્ચર નથી. એ પતાવીને કે ને કે ડાયરેક્ટ આપણા કે ને કે 2 લેક્ચર અહીંયા લેવાના છે એટલે લેવાના જ છે. એક પછી એક પછી એક ચાલ્યા જ કરે. 6 વાગે આ પતે એટલે 6:30 વાગે પાછો બીજો બેચ ત્યાં કે ને કે તૈયાર જ છે બીજા ગામમાં. 7:30 વાગે એ પતે ત્યાર પછી કે ને કે થાય કે ચાલો હવે પાછું ઘર ભેગા થાવ ભાઈ, ઘરેથી બૂમ પડે એ વહેલા આવજો. એટલે હેક્ટિક, આને કહેવાય હેક્ટિક. તમારું રૂટીન અનસ્ટેબલ હોય છે, તમારું કોઈ હેક્ટિક નથી હોતું. તમારું હેક્ટિક નથી હોતું. સવારે 7 થી 12:30 કે 1 વાગ્યા સુધી સ્કૂલે જઈ આવ્યા, પછી કદાચ 1-2 કલાકનો ખબર નહીં મને એક્ઝેક્ટ આઈડિયા નથી કેટલો તમને બ્રેક પડતો હોય મળતો હોય ટ્યુશન પર અહીંયા આવવા પહેલા. અહીંયાથી જઈને પછી રિલેક્સ. અહીંથી જઈને શું કરવાના? સાહેબ આરામ. તો છતાં પણ તમે રાતના 11:30 વાગ્યા પહેલા ઊંઘતા નહીં હોય. 11, 11:30, 12. અનસ્ટેબલ લાઈફસ્ટાઈલ છે તમારી. કોઈ દિવસ ઈચ્છા થઈ તો 8:30, 9 વાગ્યામાં ઊંઘી જાય. કોઈ દિવસ 12 વાગ્યા સુધી. આજે તો કે આગમન સાહેબ ચાલે જ નહીં. આજે સાહેબ 3 ગણપતિના આગમન છે, નાચો. તો એમાં આપણને શાંતિ જેવું કંઈ નથી લાગતું, સંતોષ જેવું નથી લાગતું. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ફૂડ, વોટર એન્ડ એર. આમાં જ લોચો પડી ગયેલો છે ભાઈ. એને હેપી ફેમિલી લાઈફ એ તો છે જ નહીં. ખોરાક તો કે સાહેબ બહારનું જ ચાલે. ઘરનું જો મમ્મી રોટલો ને શાક આપે તો હવે આ હું બનાવ્યું આજે યાર, તને ખબર તો ખરી મને આ ભાવે નહીં, તો બેટા તું જ કમાઈને લઈ આવજા. અમારે તો એમ કહીએ કે આ નહીં ભાવે એટલે પેલા 2 ઓજડ ખાવાની, પછી એ જ ખાવાનું. આ બધા જે તમે નખરાઓ જે કરો છો તે તો અમારે ત્યાં ચાલતા જ નહીં હતા. हमारे जो पिताजी थे वो बड़े पिताजी किस्म के पिताजी थे. નહીં ખાવાનો એ તો મારા ઘરમાં આજની તારીખમાં હું પોતે કમાઉં છું તો પણ હું નથી બોલતો કે આજે હું નથી ખાવાનો. ચાલે જ નહીં, ચાલે જ નહીં. આ થોડું વાઇબ જે ખરી એટલું થોડુંક ધ્યાન રાખતી હોય કે ભાઈ આને જે નથી ભાવતું, બહુ ઓછી બાબતો એવી હોય. કારેલા તો છતાં પણ કે ને વચ્ચે પેલી કઈ આપણી ડાંગી રેસ્ટોરન્ટમાં ગયેલા હતા, કારેલાનું રવૈયું પેલા મેં કીધું લા યાર ચાલો કે નહીં કે 80 કિલોમીટર દૂર આજ ખાવા આવેલા અમે યાર, અને મસ્ત કડવું હતું ઓલા. મેં કીધું ચાલો એમ પણ કારેલા મેં કીધું ગુણકારી તો ખરા, મેં કીધું ખાઓ ચાલો. ખાધું થોડું કચવા તો મને ખાધું, પણ મેં કીધું કે વાંધો નહીં, ચાલી જશે, વાંધો નહીં આવે. તો આવતું જ નથી હજુ એ બધું તો એમ જે તમે જે બધા. અને પછી તમે તમારી જનરેશનને જુઓ એમ, એ મરેલા માંદેલા એમ જાણે સી શેપમાં બેઠેલા હોય, જિંદા લાશ જેવા ચાલતા હોય. હું તો જોઉં એમ, પેલા પોણિયા પેન્ટ પહેરેલા હોય, છપરી હેરસ્ટાઈલ હોય. બેગ તો એટલા માટે ટીંગાડીને ચાલે છે કે પવનમાં પોયરો પોતે નહીં ઉડી જાય. એટલે બધે બેગ લઈને જવાનું આ કે ને, અથવા તો અંદર કદાચ જેટ પેક કે પેરાશૂટ જેવું કંઈ હશે મને એવું લાગે. એટલા માટે બેગ લઈને ફરે બધા. એટલે અઘરો ખેલ છે તમારા લોકોનો. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ. મેં કેટલાય વર્ષો સુધી પિઝા નહીં ખાધેલા, મને મગજમાં જ નહીં બેસતું તને ખાઈ કેમ આજની તારીખમાં ખાઈ લેવું છું, એમાં કઈ વાંધો નથી એમ. મેં કીધું આમાં હું ખાવાનું ને કેવી રીતે ખાઈ, મેં કીધું છેલ્લે આવે હું પેલું જે નીચે આવે તેને હું કહે બેન, એને માવો નહીં કહેવાય. હવે આને એવું છે કે તો પાવ બેન કોઈ દિવસ બેકરીમાં ગયા નથી એવું લાગે. બેન બેકરીમાં જઈને જરા પૂછજો, એટલે ભાઈ પેલું પિઝાનો રોટલો જોઈએ ને,
એને પિઝાનો રોટલો કહેવાય. ખાતા આવડતું હોય તો મને કઈ ફરક નથી પડતો. ઓરિજિનલ મુદ્દો તમે ચૂકી જાઓ છો. મુદ્દો તમે ચૂકી જાઓ છો. હવે એને હું કહેવાય તે મુદ્દો નથી બેટા. હા, કહેવાય તો રોટલો જ ને. ઘરે માં જે રોટલો બનાવે છે તે ભાવતો નથી. અને પેલો કે ને કે બજારમાંથી કે મેંદાનો રોટલો આપણે ખાવો છે. તમારા દાદા લોકોને જરાક પૂછો ને કે ભાઈ દાદા આ મેંદાનો ઓરિજિનલ યુઝ શું? કે બેટા અમારા જમાનામાં અમે લાઈ બનાવતા. પોસ્ટર ને એવું બધું ચોંટાડવું હોય ને તો તેના માટે લાઈ બનાવતા. બેનર ચોંટાડવું હોય તો તેના માટે. એવું મેં સાંભળેલું છે. મેં પણ બનાવ્યું નથી. એ હવે અમે મારા બાપા ને દાદા લોકો સામે પાસેથી સાંભળ્યું કે મેંદો આના કામમાં આવતો. એ હવે એમાંથી જ કે ને કે પેલું શું કહેવાય, આટા નૂડલ્સો જો વાંચો ને તો એમાં હો કે ને કે 50% જેટલો મેંદો નાખેલો હશે સાલાઓએ. ખાલી કહેવાનું આટા નૂડલ્સ છે. વાંચો તો ખરા પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સ, એટલે ખબર પડે તમને. મુદ્દો મારો પેલી બેને એને શું કહેવાય નહીં કહેવાય ઇટ ડઝન્ટ મેટર. તમે મુદ્દો ચૂકી જાઓ છો. ખાઈએ શું છે આપણે? જે આપણે ઓરિજિનલ જે રૂટ્સ જે ખરા, નાગલીનો રોટલો કે બાજરીનો જે રોટલો ખરો કે જુવારનો જે રોટલો ખરો, એ તો હવે તમારા જનરેશનના લિસ્ટમાંથી આ હું યા વોટ ઇઝ ધીસ ફાફડા ડીશ, એ તો મગજમાં જ નથી બેસતું. બરાબર, અઘરું છે. સવારે બિસ્કિટ જોઈએ. ઓરિજિનલી તો કે ને કે જે ખાવાવાળા લોકો હતા તેમ રોટલાની ઉપર ઘી ચોપડીને કે એવી રીતે કંઈક સમથિંગ ખાતા હતા. સવારે નાસ્તામાં આ હતું એમ. પછી આજો બિચારો, આજો મમ્મી કો બોલો કોમ્પ્લાન પિલાય સલી. આ એક છે અમારે વ્યવસ્થિત. બાકી તો જો બિચારા પેલી છેલ્લે જની નહીં, એટલે અહીંયા જો પાણી તો કે મિનરલ વોટર. આરો પ્લાન અમારા ઘરે નાખેલો. ચાલા મિનરલ પાણીમાં કેટલા મિનરલ છે તે સમજાતું નથી ને છે કે કેમ. એર ચોખ્ખી હવા નથી. હેપી ફેમિલી લાઈફના નામે તો મીંડું જ વાળી દીધેલું છે. એ તો છે જ નહીં. સવારે બાળક જ્યારે નીકળે છે ત્યારે કદાચ પપ્પા ઊંઘેલા હોય અને રાત્રે કે ને કે જ્યારે પપ્પા આવે ત્યારે બાળક ઊંઘેલું હોય. મેટ્રો સિટીમાં આ લાઈફસ્ટાઈલ હોય. અને કદાચ એકાદ બે કલાક થોડું ઘણું કદાચ કે ને કે બેઠા હોય તેમાં પણ મોબાઈલ પાછો છૂટે નહીં. ટીવી જોશે, મોબાઈલ જોશે. અઘરો ખેલ છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. બનાવટી દુનિયા. રિયલ ઉભેલા છે રિયલ દુનિયામાં, ફિઝિકલ વર્લ્ડમાં ઉભેલા છે. આપણો પ્રણવ મિસ્ત્રી કહે તેમ, પણ કે ને કે ડિજિટલ વર્લ્ડમાંથી ઊંચા નથી આવતા. એને ખબર નથી કે બહાર શું ચાલે છે. આ હકીકત છે આપણા લોકોની. ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ. ડોમિનેટેડ મતલબ કે કંટ્રોલ્ડ. જે શહેરીકરણ દ્વારા એને થોડું કે ને કંટ્રોલમાં હોય. માસ મીડિયા, સોશિયલ મીડિયા, એ બધામાંથી આપણે કે ને કે બહાર નીકળી જ નથી શકતા. એવી એક બનાવટી કૃત્રિમ દુનિયામાં આપણે રહીએ છીએ. There is little to nourish the soul. આત્માના પોષણ માટે કંઈ જ નથી. ધર્મમાં માનવું જ નથી. અમે તો ફેશનેબલ માણસ, ચાંદલો તો અમે કરીએ જ નહીં, બંગડી અમે છોકરીઓ પહેરીએ જ નહીં, બુટ્ટી ને એ બધું તો કોણ પહેરે? એ બધું તો કે ને આઉટડેટેડ, ઝાંઝર બાંઝર એવું બધું નહીં પહેરીએ. મંદિરે તો જવું જ નથી, અને જવું છે તો પરીક્ષા વખતે હે ભગવાન એવું લાગે કે 20 રૂપિયામાં ભગવાનને ખરીદવા આવ્યો, ઉલ્લુ બનાવવા વાળો આવ્યો. મેં વચ્ચે મસ્ત જોક વાંચેલો એમ, વન લાઇનર મેસેજ. એકવાર ભગવાન અને માણસ સામ સામે મળ્યા, બંનેના મગજમાં એક જ વિચાર આવ્યો. ભગવાન અને માણસ સામ સામે આવ્યા, બંનેના મગજમાં એક જ વિચાર આવ્યો, મને બનાવવા વાળો. માણસ વિચારે ભગવાન, એટલે કે મને બનાવવાનો. ભગવાન વિચારે આ માણસ મને બનાવવા વાળો. એમ સમજાયું, સમજાયું, સમજાયું. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે નવી નવી વસ્તુઓ જોઈતી હોય. આર નેવર કોન્ટેન્ટ. ક્યારે પણ આપણે સેટિસ્ફાઈડ નથી હોતા વિથ વોટ વી હેવ. યે દિલ માંગે મોર. આહા,
હે સાયકલ છે તો મોપેડ જોઈએ, મતલબ શું કહેવાય એક્ટિવા. એક્ટિવા એ તો કે ને કે હવે પેલી સારામાંની સ્પ્લેન્ડર કે હોન્ડા સાઇન કે એવી કંઈક બાઇક જોઈએ. જો ટુ વ્હીલર મોટરસાયકલ આવી ગઈ છે તો હવે પાવર બાઇક જોઈએ, પેલી કે ને કે જરાક 150 સીસી, 200 સીસી, 250 સીસી, R15. હા બસ એ. અને કે સાહેબ એને કરો ને, અરે સાહેબ ભૂમ 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 લે જા, ફોટો ટીંગાડી દીધો બિચારા. બોલો શ્રી રામ. We always crave, we always desire to have more. આપણને બસ બધું વધારે જ જોઈએ. મારી જેમ એક ગાડી છે તો બે ગાડી કરવી છે. એક ઘર હતું, બે ઘર કર્યા. હવે એક ગાડી છે તો એની બે ગાડી કરવી છે. વધારે જ જોઈએ નહીં, બસ બાકી બધું મોંઘું પડે. વી આર નેવર સ્ટીલ, ને આપ તો મેરા નેચર જાનતે ही हो, આપણે તો કઈ ભરોસો નહીં એમ. વી આર નેવર સ્ટીલ, આપણે ક્યારે પણ સ્થિર નથી હોતા જીવનમાં. ઓર એટ રેસ્ટ, ક્યારે શારીરિક રીતે તો સમય જા, બટ માનસિક રીતે આપણે ક્યારે આરામમાં નથી હોતા. ઓર મેડિસિન, જો દવાની પણ જો વાત કરીએ, ઇઝ મોર ક્વિક ફિક્સ. બસ ટેમ્પરરી એક સોલ્યુશન આપણને આપી દે ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ વે, રોંગ લાઈફસ્ટાઈલ. આપણી જે ખોટી જીવનશૈલી ખરી, બસ તેમાં આગળ વધારવા માટે આપણે તીકડી લઈ લઈએ, દવા લઈ, જરાક લાવો દવા લઈ લો. એન્ડ રેરલી એડ્રેસ ઇઝ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. આપણને જે મને શરદી થઈ છે, ઓકે ભાઈ થઈ, દવા લીધી, ઓકે બરાબર છે, પણ શરદી થઈ કેમ? મને તાવ આવ્યો, હું માંદો પડ્યો, કેમ માંદો પડ્યો? ઓરિજિનલ મૂળભૂત મૂળિયા સુધી આપણે પહોંચતા જ નથી. કે વાયરલ ઇન્ફેક્શન છે એટલે અત્યારે એનું વાવર જ ચાલતું છે. મારી બાજુ વાળો માંદો નહીં પડ્યો, એ તો મારો બેસ્ટ ફ્રેન્ડ. એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. અમે સ્કૂલમાં પણ સાથે હોઈએ, ટ્યુશનમાં પણ સાથે હોઈએ, હરવા ફરવા પણ સાથે જઈએ. એ માંદો નહીં પડ્યો, હું માંદો પડ્યો, કેમ? એટલે એનું વાલા કે ને, મતલબ પેલું ઇમ્યુનિટી વધારે હશે, રોગ પ્રતિકારક શક્તિ એની વધારે હશે. અચ્છા, તો પ્રોબ્લેમ અહીંયા છે કે મારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, તો ડોક્ટરને કે એની દવા આપની. આની દવાનું કંઈક સોલ્યુશન આપણે વિચાર્યું કે મારી રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટે હું શું કરું? પણ નહીં, દવા લઈ લે એટલું સારું થઈ ગયું ને, વાટા પૂરી આવે એટલો ચાલ્યા કરેલા. નહીં, એ જ તો લોચો છે ને, ચાલ્યા કરે બેટા. ચાલવા વાળાથી કઈ નથી થતું. આજે તો દોડવાનો ને ઉડવાનો જમાનો છે, એ કાં ખબર પડે છે? એ તો આપણે સમજાતું જ નથી. બિહેવિયરલ રૂટ જે ખરો આપણી પ્રોબ્લેમ, એનું તો કોઈ સોલ્યુશન જ નથી વિચારતું. જેને કારણે એકચ્યુઅલમાં આપણે બીમાર પડ્યા, તેનું શું? તો એનું કંઈ નહીં, એનું કંઈ નહીં. વી ટેક અ ક્વિક પિલ, ફટાફટ આપણે ટીકડી લઈએ છીએ, હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, આપણી પ્રોબ્લેમ જતી રહેશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું. that it may only be a symptom. આ એક નિશાની છે, આ એક સિગ્નલ છે બેટા, ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. એક અસમતોલ જીવન જે ખરું, એની આપણી આ નિશાની છે. એક પ્રોપર આપણે ઊંઘ નથી લેતા, યોગ્ય સમયે યોગ્ય આહાર નથી લેતા, એને કારણે આ બધી તકલીફ થાય છે. રાત્રે ઊંઘવાના ટાઈમે ઊંઘતા નથી, અને સવારે જ્યારે ઉઠવાનો ટાઈમ હોય ત્યારે ઉઠતા નથી. આપણા લોકો તો એવું કહી ગયેલા કે રાતે વહેલા જે સુએ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. પણ એ તો આપણે માનવું જ નહીં. એ તો બધા ડોહા ડગરા કહી ગયેલા રે, તો લવારિયાલા તો છોડ. આજે આપણે મોડર્ન લાઈફસ્ટાઈલ, તારી મોડર્ન લાઈફસ્ટાઈલ મૂકું એક ગંપા મોડર્ન વાળી આવી લાગી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ that we must notice. આ એક સિગ્નલ છે, આ એક વોર્નિંગ લાઇટ છે, જેની આપણે નોંધ લેવી જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર. આપણે પ્રકૃતિ સાથે તાલમેલ જાળવીને જીવીએ, આ આયુર્વેદ કહે છે. સિમ્પ્લિસિટી, સાદગીપૂર્ણ જીવન જીવીએ. એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષપૂર્વક આપણે જીવન જીવીએ, એઝ કીઝ ટુ વેલ બીઈંગ. એક સ્વસ્થ તંદુરસ્ત જીવન માટેની આ કી આયુર્વેદ કહે છે. પ્રકૃતિ સાથે તાલમેલ જાળવીને જીવો. પ્રકૃતિ સાથે તાલમેલમાં બહુ બધી બાબતો આવે.
ઇન્ક્લુડિંગ આપણું ફૂડ પણ એવું હોવું જોઈએ જે આપણા કે નહીં કે ઋતુને, આપણા જે અત્યારનું હવામાન જે ખરું એને અનુરૂપ હોય. સિમ્પ્લિસિટી, કન્ટેન્ટમેન્ટ, સંતોષથી. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. એક કે ને કે સમતોલ જીવન કેવી રીતે જીવવું જોઈએ એ આપણને બતાવે છે. ઇન વિચ, કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઈંગ. હું છું તો બધું છે. પહેલું સુખ તે જાતે ન રહ્યા. હું છું તો બધું છે. નોટ ઓફ હેવિંગ, બધું બહુ મેળવી લીધું. 50 વર્ષની ઉંમર સુધી માણસ પૈસાની પાછળ દોડ દોડ કર્યા કરે, પૈસા ભેગા કરે, પછી પછી પૈસા તો છે બટ હેલ્થ નથી. હવે તો કે બસ એ જ રૂપિયા જે ખરા એ હવે કે નહીં કે હેલ્થ પાછળ ખર્ચો, એ જ રૂપિયા હેલ્થ પાછળ ખર્ચો. છેલ્લે બધું બેલેન્સ, પતી ગયો ખેલ. તેનો ફાયદો શું થયો? તેનો ફાયદો શું થયો? It connects us with the source of creativity and happiness within ourselves. આપણી અંદર જે ક્રિએટિવિટી છે તેના પર ફોકસ કરો. આપણી અંદર બીજી બાબતોમાંથી જે આપણે ખુશી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, આનંદ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એમાં બહુ મોટી તકલીફ છે. મને આ મળે તો હું ખુશ થાઉં, નહીં તો જા મરી જા. મને મોબાઈલ જોઈએ. મોબાઈલને તું કરવાનો હું? આપણે મેજોરિટીને તો મોબાઈલનો એકચ્યુઅલમાં મોસ્ટ પ્રોબેબલી કંઈ કામ નથી. સાદું ડબ્બાથી કદાચ કામ ચાલી જાય. પણ મારા 7-8 મિત્રો છે અમારા ગ્રુપમાં, બધા પાસે સ્માર્ટફોન છે, તો મને પણ સ્માર્ટફોન જ જોઈએ. અને તે પાછું એ લોકો કરતા મોંઘો જોઈએ. કેમ? તો કે મારે તા સ્ટેટસ, મારી ઇજ્જત નું હોય. તારી ઇજ્જત જ નથી નાલાયક. તારા કપડા તારા બાપના રૂપિયાના છે, તારા ચોપડા તારા બાપના રૂપિયાના છે, તું ખાતો તારા બાપના રૂપિયાથી છે, તો તારી ઇજ્જત, તારી પાસે તારું છે હું? તે મને એક વસ્તુ કહી દે. બોડી હોતો કે નહીં કે તારા કે નહીં કે મા બાપે તને જન્મ આપેલો છે, તારી પાસે તારું છે હું? મારી ઇજ્જત નું હું? છે જ નહીં, છે જ નહીં. બનાવ, બનાવ. કે નહીં કે આપણા સુરતના સૌજીભાઈ ધોળકિયા, શું કહેવાય, હરે કૃષ્ણ ડાયમંડ્સના માલિક, 12,000 કરોડની પ્રોપર્ટી. કેટલા કરોડ? હા, 63 વર્ષના છે. અને જો એમની નેટવર્ક જો તમે ચેક કરશો, પહેલો સવાલ એ જ આવી જાય. નેટવર્ક બધાને જ એમાં ઇન્ટરેસ્ટ છે. એક જમાનો હતો જ્યારે કે નહીં કે 200 રૂપિયા રોજ પર કે નહીં કે જતા હતા, અને આજની તારીખમાં જો ફ્રોમ જસ્ટ ₹12 ટુ અ ડેઝલિંગ 12,000 crore ફોર્ચ્યુન. 12,000 કરોડ, 12,000 કરોડ, 12,000 કરોડ, 12,000 કરોડ. અને મજાની વાત, જુઓ, આ એમનો છોકરો બેટા, જેના મેરેજમાં નરેન્દ્ર મોદી પોતે આવેલા, એ જ છોકરો હોટલમાં કે નહીં કે વેટર તરીકે કામ કરતો હતો. એ લોકોના ઘરમાં એવું કે નહીં કે સિસ્ટમ છે. સૌજીભાઈ ધોળકિયાના ઘરમાં તમે કે ને કે 12મા ધોરણ સુધી જે ભણવું હોય તે ભણો, કોલેજ જ્યાં કરવી ત્યાં કરો, બધી વસ્તુ બરાબર. ત્યાર પછી 1 મહિનાનો અમારો કોર્સ કરવાનો. 1 મહિનાનો કોર્સ અમે ડિઝાઇન કરીએ છીએ. એ લોકોના ઘરના બધા બાળકોએ કરવાનો. ને આ કદાચ એમના પરિવારનો 5મો બાળક હતો કે જેને આ કોર્સ કરેલો. અને તેમાં કોઈક એને જોઈ ગયું બીજા રાજ્યમાં, રૂપિયા વગર. કારણ કે રૂપિયા બેટા તું નથી કમાયો, તારા બાપના છે. નામ વગર, નામ અમે તને આપેલું છે, તારું નથી. ઓળખાણ વગર, તારી ડિગ્રી પણ તને ભણાવેલું અમે છે, તારી ફી અમે ભરલી છે, તો તું ત્યાં કોલેજમાં ગયેલો છે. ડિગ્રી અમને આપી દેવાની. કંઈ પણ લીધા વગર ખાલી જવાની ટિકિટ મળશે
અને 2 જોડી કપડાં, 1 મહિનો અમે જે કહીએ તે સિટીમાં તારે રહેવાનું, 1 મહિના પછી તું કેટલા રૂપિયા લઈને આવે તે તારી ઓકાત, એ તારી ઇજ્જત. બહુ ઇજ્જત વાળી છે ને, આ તારી ઇજ્જત, આ તારી ઓકાત. જોઈ લો. 12,000 કરોડની પ્રોપર્ટીનો માલિક મોદી સાહેબ આવે મેરેજમાં, પણ 1 મહિનો આ કોર્સ કરવાનો. ઓળખાણ વગર, રૂપિયા વગર, કે નહીં કે ડિગ્રી વગર, તો તને ખબર પડે કે તારી વેલ્યુ કેટલી છે. મોબાઈલ કદાચ કંઈ જ નહીં આપે ને કદાચ 99% તો નથી જ આપતા ને, આપે તો સાદું ડબ્બુ જ આપે છે. ઇનકમિંગ આવે, આઉટગોઈંગ ની. એ સ્ટોરી એમની જરાક સાંભળજો એટલે મજા આવશે. બાપ દીકરા બેવ કે ને કે રાતના 11 વાગે 11:30 વાગે વાત કરે. અને સૌથી મોટામાં મોટો સ્ટ્રિક્ટ નિયમ કે 1 મહિનો મમ્મી લોકોએ કોઈ કોન્ટેક્ટ નહીં કરવાનો. દીકરા તે હું ખાધું ને, પોયરો જીવતો છે, ચલ જા, તારો પોયરો જીવતો છે, ગઈને હુઈ જા. આને કહેવાય કે ને કે ઇજ્જત ને ઓકાત. તું કેટલા લઈને આવે છે હવે બતાવ તારી ઓકાત. 1000 રૂપિયા લઈને આવે છે, 2000 ની તારી ઓકાત છે, 5000 ની છે, 10,000 ની છે, ઓકાત બતાવ. નહીં રોજો. બિલિયનર ફાધર સેન્ડ્સ સન ટુ કોચી મોકલેલો. કોચીથી કોઈ આજે કે નહીં, કોચીથી આપણે તો આવા વાળું કોઈ બધા હોય, કોચી જવા વાળા કોઈ નહીં હોય. રિયલ વર્લ્ડ સ્ટ્રગલ ઓફ મેકિંગ અ લિવિંગ. રૂપિયા કમાવા માટે કે નહીં કે પેલું ખબર નહીં કે ભેલ બનાવતો છે કે હું બનાવતો છે રામ જાણે. પેકિંગ કરતો હતો, વેઇટર તરીકે નોકરી કરી લી એને. અને કોઈએ કે ને કે એ ત્યાં કશે કઈ કામ ધંધા માટે આપણે ત્યાંનું કોઈ ત્યાં ગયું હશે ને, એણે એને જોઈ કાઢેલો ને તે પછી એનો ફોટો પાડીને કે ને કે આ પછી સોશિયલ મીડિયામાં વાયરલો થયેલું. એ પૂછ્યું સૌજીભાઈને કે આ તમારો દીકરો છે કે હા, તે ત્યાં વેટર તરીકે, હા 2 અઠવાડિયાથી છે. તમારો દીકરો હોટલમાં વેઇટર, કેમ તમને વાંધો છે? તમને વાંધો છે? તમે લઈ જાઓ, મારો પોયરો છે, નથી મને વાંધો, નથી એને વાંધો, તમને શું ટેન્શન છે? મેં જ મોકલેલો છે. औकात. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. બધી કે ને કે માનસિક સમસ્યાઓમાંથી નિરાકરણ મળી જાય. જા બેટા, ખબર પડે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. આપણી જે હેલ્થની જે સમસ્યા કરી એના માટે પણ આયુર્વેદ જે ખરું તે સાચું સોલ્યુશન આપે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ, વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ. આપણે જે રીતે જીવીએ છીએ એ બાબતમાં કંઈક આપણે બધું છોડી દેવાની વાત નથી કરતો. આ લોકો ખબર નહીં શું કહેતા હશે. હું એમ નથી કહેતો કે બધું છોડી દેવું, પણ જે તમને પોતાને સમજાતું હોય કે નહીં આ મારી ખરાબ બાબત છે, બધાને સમજાતું હોય. અત્યારે જો હું તમને કે ને કે આપું ને કે ચાલો 10 બાબતો કે ને કે એવી લખો જે તમારા મિત્રની નથી ગમતી, બરાબર, તો આપણો નામ ઓલા પુષ્પેન્દ્ર જે ખરો તે સલીની 10 બાબતો એવી લખીને આપી શકે કે સાહેબ એનામાં આ ખામી છે, આ ખામી છે, આ ખામી. હવે તારો વિચાર કર, તને તારી કઈ બાબતો એવી છે જે સુધારવા જેવી લાગે. કારણ કે આપણે બીજાની બાબતમાં તો બહુ સારા જજ બની જઈએ ને પોતાની વાત આવે ત્યારે બહુ સારા વકીલ બની જઈએ. જે છે તે આ જ છે, ની ફાવે તો જતો રે, આપણે કેટલા ટકા, આપણે આવા લુખા વેળા હોય. તો આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. આપણી જે હેલ્થની જે પ્રોબ્લેમ છે તેના માટે સાચું સોલ્યુશન આપે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ. આપણે કેવી રીતે જીવીએ છીએ, હાઉ વી થિંક. વિચારવાને બધું એ જ તો તકલીફ છે ભાઈ. કે બાજુવાળા ભાભી જે ખરા ને તે 5,000 ની હાડી લાવ્યા, તારા વરનો પગાર 7,000 છે.
તેમાં 5,000ની હાડી તને કેવી રીતે અપાવવાની તારે વિચાર કરવાનો. 7,000 છે પગાર નહીં હોય, 10,000 હોય, 20,000 હોય, એમ એ 50,000 કમાતો છે અને તે બર્થડે ગિફ્ટમાં વરમાં એક જ વખત એને કે ને કે હાડી આપેલી છે અને તે પાછી કે ને કે 5,000ની તો ઉપર સ્ટીકર ચિપકાવેલું છે, ડિસ્કાઉન્ટમાં લાવેલો છે, 2,500ની જ છે, શ્રાવણ મહિનાનું સેલ. એ તો તને 5,000 કેતી છે, જો આયરું સ્ટીકર 5,000નું. તો મને 2,500ની તો અપાવો તમે. શું કામ? એને બતાવવા માટે. અચ્છા, કાલે બીજી કોઈ કે ને કે 10,000ની સાડી લાવે તો શું કરે? નીતા અંબાણીએ ₹1,00,000ની સાડી પહેરી તો તું શું કરે? ઘર હરગાવી કાઢે નહીં બસ. એને ઓબ્ઝર્વ બધી વસ્તુને આપણે કઈ રીતે જોઈએ, સમજીએ, એનો કે ને કે વિચાર કરવો જોઈએ. લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ આમ તો 15 મિનિટ જેવી છે, જોઈએ 10-12 મિનિટ જેવી છે. આયુર્વેદ રેકોગ્નાઇઝિસ, ઓળખે છે, કદર કરે છે 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. 2 વખત લેવાઈ ગયો. ડિસીઝ ટ્રીટમેન્ટ, સૌથી પહેલા તો જે રોગ થયેલો છે, તમને તકલીફ થયેલી છે, શરદી ખાંસી જે કે પણ થયેલું છે, જે થયેલું છે તેની તો ટ્રીટમેન્ટ કરવી જ પડશે, એમાં તો કોઈ બે મત નથી. ડિસીઝ પ્રિવેન્શન, પછી પછી તો કે સાહેબ અઠવાડિયું રહીને પાછો ઉઠલો માર્યો, નહીં મારવો જોઈએ. પાછું એ નહીં થાય, એ તકલીફ પાછી તમને નહીં થાય, પ્રિવેન્શન એનું એક સુરક્ષા કવચ જેવું હોવું જોઈએ. લાઈફ એન્હાન્સમેન્ટ, જીવનનું ધોરણ જે ખરું જીવન ધોરણ એ સુધરવું જોઈએ. અને અવેરનેસ ડેવલપમેન્ટ, પોતાના શરીરની બાબતમાં કે ને કે હંમેશા અવેર રહેવું કે મને આ વસ્તુ ખાવાથી તકલીફ થાય છે તો નહીં ખાવાની. અને બહુ ચટાકા ફટાકા હોય એવી રીતના કે નહીં સાહેબ અઠાણું તો કે ને ખાવું છે તો માપસરનું, મારી જેમ. કોઈ દિવસ મારે તેને મારી વાઈફ આવે તેને પૂછવાનું કે કેતન સર કેટલું અઠાણું ખાય, એટલે કે આટલું આટલું. કેમ તો મને ખબર છે ને મારે તો 12 કલાક 13 કલાક 14 કલાક બોલવાનું છે, તો કેમ બોલા? ગળું બેહી ગયું કે ગળાને કઈ થઈ ગયું તો? એટલે ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. એ તો સાહેબ બીમાર પડીએ ત્યારે જ કે ને કે દવા લેવાની હોય ને, એમને એમ જ દવા લઈએ કરવાની એમ. આયુર્વેદિક દવાઓ જડીબુટ્ટીઓમાંથી ને એવા બધામાંથી બનતી હોય છે. સપોઝ કરો તુલસી નાખેલી હોય એમાં, તો તુલસી એટલે આપણી કે ને કે છોડ જે ખરો, તુલસીથી શું નુકસાન થવાનું? આદુથી શું નુકસાન થવાનું? લીમડાથી શું નુકસાન થવાનું? જે કે પણ આવી અશ્વગંધા ને જે કે પણ મને બહુ આઈડિયા નથી કે કઈ કઈ એવી રીતની આવે છે, તો એનાથી બોડીને શું નુકસાન થવાનું? તુલસીના પાન જે ખરા રોજ ચાવ્યા કરો તો નુકસાન છે. એટલે આયુર્વેદિક દવાઓની આડઅસર મોટે ભાગે નથી હોતી, આવું મને અંગત મારું માનવું છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, એક રોગની સારવાર જ છે. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર, એક એવી પરિસ્થિતિ જે ઓલરેડી થવું કે બનવું થઈ ગઈ છે, બની ગઈ છે, તમને હેરાન કરે છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. બારી તૂટી ગયા હોય એને રિપેર કરો, પણ તૂટી કેવી રીતે હલા? તે પહેલા વિચાર કર. માંદો પડ્યો કેવી રીતે? બીમાર છે, હવે સીધી વસ્તુ છે ભાઈ, બીમાર પડેલો છે એને એની સારવાર તો કરવી જ પડે, પણ ત્યાર પછી એ વિચાર કરી કે હું બીમાર પડ્યો કેમ? બાવર છે ને વાયરલ ફીવર છે ને ફલાણું ને એ બધી વસ્તુ બરાબર. મૂળભૂત બાબત એ છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, તો એને વધારવા માટે શું કરવાનું? However, if medicine begins with the treatment of disease, જો ભાઈ દવા જે ખરી તે રોગની કે તકલીફની કે તમારી બીમારીની સારવાર રૂપે જો તમે લેતા હોય, ઇટ ઇઝ અ ફેલ્યુઅર. આ તો નિષ્ફળતા કહેવાય, ગોન કેસ કહેવાય. લેજો, બીકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. વાયરસ કે બેક્ટેરિયાને કારણે આપણને ઓલરેડી ભાઈ નુકસાન થાય છે, આપણને હેરાન કરે છે. સાહેબ 2 દિવસથી શરદી છે, જવા દેવાની સાહેબ, હેરાન થઈ ગયેલો છું. 2 દિવસથી ખોખો કરું છું, તાવ આવે છે, શરીર દુખે છે, એની પાછળનું રીઝન શું? વી એટ ધીસ લેટ સ્ટેજ, આપણે આ લેવલ પર પહોંચી ગયા પછી વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. પછી તો આ જ કરવું પડે, દવા લેવી પડે, સર્જરી કરો, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. જેના લાંબા ગાળે બહુ બધા કે ને કે સાઇડ ઇફેક્ટ હોય ને હોય જ. મેડિકલ લાઈનનો મેં એક એવો સિદ્ધાંત, મેડિસિન લાઈનનો, મેડિકલ નહીં, મેડિસિન લાઈનનો મેં એક એવો સિદ્ધાંત સાંભળેલો, જરાક કે ને કે તો મતલબ કે
આપણે દવા લેવી પડે, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. લાંબા ગાળે એનાથી બહુ બધું નુકસાન થતું હોય. A higher level of healing aims at preventing disease. રોગ આવે જ નહીં, તકલીફ આવે જ નહીં, એને પરફેક્ટ કે નહીં કે દવા કહેવાય, એને પરફેક્ટ ઇલાજ કહેવાય કે માંદા જ નહીં પડ્યા. બિફોર ધે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ શબ્દ ઓલરેડી પહેલા પણ આવી ગયેલો છે. વિઝિબલ અથવા તો અપિયર. કોઈ રોગ આવે, તકલીફ આવે, બીમારી આવે, દેખાય એ પહેલા જ કે નહીં કે એનું પેલું પાણી વહી જાય પછી પાર બાંધીને શું કરવાના. પાણી આવે તે પહેલા જ બધું વ્યવસ્થા કરી દેવાની કે ભાઈ આપણે સાચવીને રહેવાનું. ટુ રીચ ધીસ સ્ટેજ વી શુડ, ઓટ ટુ નો સમાનાર્થી શબ્દ થશે શુડ. કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. આ બધી બાબતનો વિચાર કરવો પડે કે જેથી કરીને કંઈક રોગ, તકલીફ, બીમારી આવે જ નહીં. મારી લાઈફસ્ટાઈલ કેવી છે, એ હિસાબે મારે કેવો ખોરાક લેવો જોઈએ, મારે શું સાવચેતી લેવી જોઈએ, હું કેવા એન્વાયરમેન્ટમાં કામ કરું છું. જો કે ને અંકલેશ્વર કે ભરૂચ કે એ બાજુ કદાચ વડોદરા કે એ બાજુ એવા સિટી એરિયામાં જો ગયા હોય કે જ્યાં બહુ બધી પેલી કેમિકલની ફેક્ટરી હોય, ત્યાંથી હાઈવે પરથી પસાર થતા હોય તો કાચ બંધ હોય તો પણ આપણે ખબર પડે કે આપણે આ જ વિસ્તારમાંથી પસાર થઈએ છીએ. એન્વાયરમેન્ટ, વર્ક, મારે કેવા પ્રકારનું કામ કરવાનું છે, મારી સાયકોલોજીકલ કન્ડિશન કેવી છે. હું કઈ ને કે બહુ ઇમોશનલ માણસ છું, કોઈ વાતોમાં આવી જાઉં છું. આ બધી બાબતોનો પહેલેથી વિચાર કરવો પડે ભાઈ. વી મસ્ટ એલિમિનેટ. ગ્લોસરીમાં આપ્યો છે, જરા ચેક કરો. એલિમિનેટ એટલે રિમૂવ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ. આપણા રોજિંદા જીવનમાંથી જે આવી ખોટી બાબતો છે તેને દૂર કરવી પડશે. ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. ઓલરેડી વાવર ચાલે છે ને તેમાં આપણે રાત્રે કે ને 12 વાગ્યા સુધી ઉજાગરા કરતા હોઈએ, રખડપટ્ટી કરતા હોઈએ, ને રાતના 11:30 વાગે તે કે ને કે નાસ્તા પાણી કરવા જતા હોય, પચે નહીં. એક દિવસ હજુ હમઈ જા, 2 દિવસ પછી કે ને ધીમે ધીમે ઉજાગરા થતા હોય ને એ રીતનું બધું હોય, ધીમે ધીમે પછી આપણું બોડી કદાચ જવાબ આપી દે. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. આ લોકો તો એવું કહે છે કે આપણે અમુક લેવલની જો વાત કરીએ તો આપણે હંમેશા બીમાર જ હોઈએ. બીકોઝ અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. આપણી જીવનશૈલી કે ને કે અસમતોલ છે, અસ્થિર છે. મેં કીધું તેમ કોઈ દિવસ 8 વાગે, 8:30, 9 વાગે ઊંઘી ગયા ને કોઈ દિવસ રાતના 2 વાગ્યા સુધી આંટા ફેરા કર્યા કરતો હોય ગામમાં. there are always some disease attacking us. કઈ ને કઈ આવ્યા જ કરતું હોય ભાઈ. પર્ટિક્યુલરલી ઇન ચેન્જ ઓફ સિઝન. જ્યારે ઋતુમાં પરિવર્તન થતું હોય ત્યારે બીમારીઓ થવાના વધારે ચાન્સ. ઓર ઇન એજિંગ પ્રોસેસ, અથવા તો ઉંમરમાં આપણી કંઈક ફેરફાર થતો હોય ત્યારે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. સતત તમારે સમાધાન કરતા રહેવું પડે ભાઈ. તમારે સતત સતર્ક રહેવું પડે. લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. દરિયામાં જે રીતે જહાજ હાંકતા હોય ત્યારે કેવું કે સતત તમારે કે ને કે પેલું હોકા યંત્ર પર જોયા જ કરવું પડે કે એંગલ ચેન્જ નહીં થવો જોઈએ. આ જ એંગલ પર આપણે આ લેવલ સુધી હાંક્યા જ કરવાનું છે. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. સતત ચાલતી પ્રક્રિયા છે, સતત ચિંતાનો વિષય છે કે મારાથી આ ખવાય, મારાથી આ નહીં ખવાય. 2 લેવલ બચ્યા છે તે પતાવી દઈએ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. કે સાહેબ એમાં શું આવે? જીવન ધોરણ સુધારવું કેવી રીતે? વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. વાઇટાલિટી જુઓ 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 આપેલું છે. એનર્જી, સ્ટેમિના આપણો સુધારવો જોઈએ બેટા. એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. અને આપણે લાંબો સમય જીવીએ. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ. માત્ર રોગ નહીં થાય, આપણે બીમાર નહીં પડીએ એટલે આપણે તંદુરસ્ત છે એવું નહીં. બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. એ તો અમારા દાદા જે ખરા ને તે 87 વર્ષના થયા. બોલ, હું વાત કરેલી 87 વર્ષ જીવા. પણ અમે તો કોઈ દિવસ જોયા જ નહીં. તે તો છેલ્લા 10 વર્ષથી તો ખાટલામાં જ હતા. કે ચાલે તો તેને કરવાના હું? 87 વર્ષ જીવેલું શું કામનું? 10-12 વર્ષથી ખાટલો જ પડીને પડી રહેલા હોય તો અઘરો ખેલ છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. તમારી હેલ્થ સુધરવી જોઈએ, બીમારી આવવી નહીં જોઈએ અને તમે લાંબુ જીવવા જોઈએ. આને કહેવાય લાઈફ એન્હાન્સમેન્ટ. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આ એક મહત્વનો મુદ્દો છે, અવેરનેસ ડેવલપમેન્ટ. આપણે આપણા પોતાના શરીરની બાબતમાં, આપણા પોતાની પ્રકૃતિના બાબતમાં અવેર રહેવું જોઈએ. આવું ખાવાનું મને નહીં ચાલે એટલે નહીં જ ચાલે. મને બહારનું ખાવાનું નથી ચાલતું પર્સનલી. અમુક જગ્યા પરનું ખાવાનું મને માફક નથી આવતું.
કોઈક અમુક સારી હોટલો હોય ને તેનું ફૂડ જે સારું હોય તેમાં મને વાંધો નથી આવતો. હવે એમ પણ મારે આમ થોડીક એજ તો મારી પણ થઈ, મારી હજુ ઉછળકૂદ એઝ ઇટ ઇઝ છે, બરાબર. પણ તો છતાં પણ કે ને કે એક લેવલ પર આવીને કે ને કે બોડી થોડોક તો જવાબ આપે જ. તમને પણ આપશે, મને પણ આપે છે. એટલે હું પછી શું કરું કે બહાર જમવા ગયા છે, મને ખબર છે કે આના ફૂડમાંથી મને વાંધો પડી શકે એમ છે, તો રાત્રે કે ને કે આવીને 1.5-2 કિલોમીટરનો આટો મારી દઉં. રાત્રે ઊંઘતી વખતે ગરમ પાણી કે ને કે 1-1.5 ગ્લાસ ગરમ પાણી પીને જ ઊંઘવાનું. સવારે ઉઠીને કે ને કે પાછો ગરમ પાણી પી લઉં, જેથી કરીને કે ને કે આવી કોઈ સમસ્યા નહીં થાય, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ નહીં થાય. તો એ આપણે સતત ધ્યાન રાખવું પડે ભાઈ, એ બાબતે અવેર રહેવું પડે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. અને જીવનમાં કે ને થોડોક આધ્યાત્મિક વલણ પણ રાખવું જોઈએ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે હેલ્ધી છો એ મહત્વનું છે, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. પરંતુ માત્ર તંદુરસ્ત છો તો મને કંઈ થયું નહીં, તમારે કંઈ નહીં થયું, એની સાથે સાથે તમારે એ પણ વિચારવાનું છે કે તમે પોતે દિલ ખોલીને જીવી શક્યા ખરા. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈફ. કેટલું જીવા એ મહત્વનું નથી, જીવન કેટલું ખેંચાયું તે મહત્વનું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વી વોન્ટ. આપણે જે કંઈ પણ કામ કરવું છે એ કામ કરવાની એનર્જી તો રહેવી જોઈએ ને. એલા સાહેબ હવે કે ને કે 60 વર્ષ પછી તો હું એનર્જી સાહેબ તા, એ તો પોતપોતાની મેન્ટાલિટી પર છે બેટા. સુરતમાં પેલા બકુલાબેન કરીને છે, કંઈક જો મારી ભૂલ નહીં થતી હોય તો 60 કે 65 વર્ષની ઉંમરે સ્વિમિંગના ક્લાસ જોઈન કર્યા. ત્યાં સુધી સ્વિમિંગ જ નહીં કરલું કંઈ, એમ કે એને સ્વિમિંગ આવડતું જ નહીં હતું. અને ત્યાર પછી અત્યારે કે ને કે વર્લ્ડ રેકોર્ડ પર વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. 80 વર્ષની ઉંમરે, 80 વર્ષની ઉંમરે દાદી છે, બકુલા દાદી, બકુલાબા 60 વર્ષે તો સ્વિમિંગ શીખા. અને આજની તારીખમાં 500 થી વધારે એની પાસે કે ને કે મેડલ છે, 500 થી વધારે, જો મારી ભૂલ નહીં થતી હોય તો. ત્યારે નેટ પર સર્ચ તો કરો બકુલાબેન સુરત, એટલે ફોટો કેવો આવે તે તમને ખબર પડે. જે આપણે કરવું છે એ થવું પણ જોઈએ ને. હું ભાઈ બીમાર નથી, હું કે નહીં કે મને કોઈ જાતની રોગ નહીં મળે, તકલીફ નહીં મળે, પ્રેશર સુગર બધું ઓકે છે, બટ આ કરી શકીએ છીએ ખરા. we should consider, we ought to consider what we are using our energy for and why. આપણી એનર્જી શામાં જાય છે અને શા માટે જાય છે. બસ હવારે બેઠા સાંજે બેઠા બસ કે ને કે બેહીને તારી મારી કરી, દાડા પૂરા કર્યા. The quality of awareness is the real fruit of all that we do. આપણે જે બધું કામ કરીએ છીએ એનું પરિણામ જે આપણને મળે છે, ફળ જે મળે છે, ક્વોલિટી ઓફ અવર અવેરનેસ. મન જાગૃત રહેવું જોઈએ, માનસિક રીતે આપણે કે ને કે એલર્ટ રહેવા જોઈએ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. આપણો અંતિમ ધ્યેય એ જ છે કે છેલ્લા શ્વાસ સુધી આપણે કે ને કે હાથ પગ ચાલતા રહી જોરદાર. The essence of us, essence of who we really are. Our awareness is the only thing we can take with us until we die. આપણે મરીએ ત્યાં સુધી આ એક જાગૃતિ આપણે અંદર હોવી જોઈએ. દેશી ભાષામાં કહ્યું તો હાથ પગ ચાલતા રહેવા જોઈએ. It continues to grow even when the body and mind decline. જ્યારે માઇન્ડ અને બોડી કદાચ ના પાડી દે કે હવે 60 વર્ષે તો હું અલી સ્વિમિંગ શીખવાની તો નહીં, હશે ટ્રાય કરવામાં શું થાય. Thus it is our greatest aid, aid એટલે સારવાર, in aging process. 60 વર્ષે 70 વર્ષે 75 વર્ષે આ જ તમારું કે ને કે બેસ્ટ કે ને કે ઈલાજ તમારો, કે તમે કે ને કે તમારી જિંદગી સારામાં સારી રીતે જીવી શકો. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from the all sorrows and suffering. બાકી 70 વર્ષની ઉંમરે બાકીની એ દાદીઓ બેઠી બેઠી કે બસ હવે ભગવાનનું નામ લે ને ભગવાન ક્યારે બોલાવી લે. આ કે તમને ભગવાન બોલાવે એટલી વારમાં કે ને કે મેડલ જીતીને આવો, તમે બેહો, એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું, તમે બેહજો, કશે જતા નહીં. બકુલાબાનું આવી રીતનું કામકાજ ચાલે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર અવર સાયકોલોજીકલ ડિસઓર્ડર. આપણા જે માનસિક જેટલા પણ ભાઈ સમસ્યા છે એનું એક મૂળભૂત કે ને અલ્ટિમેટ ઈલાજ એ જ છે અવેરનેસ. એના પછીના પાઠમાં માનસિક બાબતો પર પણ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ. મગજનો ખેલ કેવી રીતે ચાલે છે, મન કઈ રીતે કામ કરે છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. જ્યાં છે ત્યાંથી શરૂઆત તો કરો. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. હવે પછીનો જે પાર્ટ છે રીડ ટુ,
એમાં આના પર જ છે, માઇન્ડ વિશે કે ને કે એના પર કામ કરવાનું.